જેમાં ભરૂચ જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। આ સાથે અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો હતો। અંકલેશ્વરમાં 2.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। બીજી તરફ પાલિકા પ્રમુખના વોર્ડમાં વરસાદી પાણી ભરાયા છે। વોર્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો આ સાથે વરસાદી માહોલ જામ્યો છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। તો ભરૂચ જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। તો અંકલેશ્વરમાં 2.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે। લોકોના ઘરમાં પણ પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો હવામાન વિભાગની આગાહીને પગલે ધોધમાર વરસાદ ખાબક્યો અને વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। ધંધાર્થે જતા લોકો અટવાયા છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। તો આ સાથે જ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ભરૂચ જિલ્લામાં મૂસો મુશળધાર થયો છે અને સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે। મૂસો મુશળધાર થતા અંકલેશ્વર પંથકમાં 2.5 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા આ જે વોર્ડ છે જ્યાં આપણે ઊભા છે તે નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે અને ત્યાં કમર ઉપર સુધીના પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કહી શકાય કે છેલ્લા 1 દશકા ઉપરાંતથી આ પરિસ્થિતિમાં આ લોકો રહી રહ્યા છે। પાલિકા તંત્ર પાસે આના પાણીનો નિકાલ નો કોઈ પણ ઉકેલ નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સમજીએ કે અંદાજિત જો 1.5-પોણો ઇંચ વરસાદ પડે કે 1 ઇંચ વરસાદ પડે તો આ વિસ્તાર છે તેમાં પાણી ગરકાવ થઈ જાય છે અને પાણીમાં ગરકાવમાં થતા જ આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને ઘર વખરી બળીને ખાખ થઈ જાય છે। ત્યારે તંત્ર આ વિસ્તારની સમસ્યાને ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડી છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।